સ્ત્રી માત્ર કોઈ રમકડું નથી કે તમે એને વાપરીને આમ પાછું આપી દો. સ્ત્રી એક અસ્તિત્વ છે જેની લાગણીઓ સાથે રમવું એ જીવનનું સૌથી મોટું પાપ છે. આજે રૂપા દીદીના જુઠ્ઠાણા સામે જો મારી આંગળી ઉઠી છે ને તો આ જ આંગળી રાહુલભાઈના અન્યાય સામે કાલે પણ ઉઠશે. ન્યાય જોઈએ છે ને તો એ ન્યાય ઘરના ઉંબરા સુધી મર્યાદિત નહીં પણ સત્યના મેદાન સુધી પહોંચવો જોઈએ. આજે આખા પાટીદાર પરિવારને ખબર પડવી જોઈએ કે સાચો ગુનેગાર કોણ છે. એ કે જેણે જૂઠું બોલ્યું કે પછી એ જેણે એક સ્ત્રીની જિંદગીને રમકડું બનાવી દીધું. ફરીથી તું મારા દીકરાની તરફ આંગળી ચીંધી રહી છે. આંગળી કપાઈ જશે હો તારી. આજે તમે મારી આંગળી તો શું મારી વાત પણ નહીં કાપી શકો. હિંમત કેવી રીતે થઈ તારી? હિંમત છે મારામાં કારણ કે ઈમાનદારી જ્યારે આંદોલન કરે ને ત્યારે આંખો આવી જ રીતે લાલ થતી હોય છે. અને પુત્ર મોહમાં તમે એટલા તો કેવા આંધળા થઈ ગયા છો ફોઈ કે તમે એ પણ ભૂલી ગયા કે તમે અન્યાય અને અસત્યના પક્ષે બેસી રહ્યા છો. સંસાર કરતા સંસ્કારને વધારે મહત્વ આપો ફોઈ. સ્વાતિ, ચીસો પાડવાથી વાત બંધ થશે, વિચાર નહીં. મૂંગ જેટલી મોટી હોય છે ને પડઘો પણ એટલો જ મોટો હોય છે. સિદ્ધાર્થ પાટીદાર સંસ્કારોની એટલી મોટી પૂજારી છે તો પછી લગ્ન કેમ થવા દીધા રૂપાના રાહુલ સાથે? ભૂલી ગયા તમે? એ દિવસે મેં કેટલા પ્રયત્નો કર્યા હતા લગ્ન રોકવા માટે. અત્યારે મારે બહાર જઈને લગ્ન રોકવા જ પડશે નહીંતર મારી દીદીનું આખું જીવન બરબાદ થઈ જશે. તારી આ નકામી વાતો સાંભળવાનો સમય નથી મારી પાસે અત્યારે. છોડો મને. જ્યાં સુધી આ લગ્ન પૂરા નહીં થાય ને ત્યાં સુધી તારો હાથ આમ જ બંધાયેલો રહેશે. જો મારી બેનને સજા મળે છે તો રાહુલભાઈને પણ સજા મળશે જ. કેમ સજા મળશે? જોયું ને મોટા ભાભી, બધાની ઉપર થોડો થોડો આક્ષેપ નાખી અને પોતે સાઈડમાં થઈ જવા માંગે છે. અન્યાયને સાથ આપવો એ અન્યાય જ છે અને તમારા દીકરાનો સાથ આપીને તમે એ જ કરી રહ્યા છો. જો સિદ્ધાર્થ, આ તારી પત્ની મને કેવું બોલી રહી છે. તમારે સિદ્ધાર્થને ઉશ્કેરવાની કોઈ જરૂર નથી. એ મારું અપમાન કરવા માટે અને મને સજા આપવા માટે હંમેશા તૈયાર જ હોય છે. એમાં તમારે વિચારવું નહીં પડે. રૂપા અને રાહુલના લગ્નને લઈને મેં તને એક વાત કહી હતી. આઈ હોપ કે તને યાદ હશે. હા, યાદ છે મને. આ લગ્નને લઈને મારે પછતાવું ના પડે એનું ધ્યાન રાખવું. એક્ઝેક્ટલી. તમારી આપેલી ધમકી હું ભૂલી શકું ખરી? વેરી ગુડ. અને એની સજા? સજા તમારી સાથે હું રહું છું એનાથી મોટી સજા બીજી કઈ હોઈ શકે સિદ્ધાર્થ પાટીદાર? આ મેન્શનમાં રહેવું એનાથી મોટી સજા બીજી કઈ હોય? હેલો, સાંભળો છો? કોઈ છે? અવાજ આવે છે? પડઘો પણ નથી પડતો અહીંયા. સિદ્ધાર્થ પાટીદાર, વિશાળતા જગ્યાથી નથી બનતી, વિચારોથી બને છે. રાજકારણ અને ભૂતકાળની ગંધ છે આ ઘરમાં. અને તમારે મને સજા આપવાની કોઈ જરૂર નથી. હું પોતે જ પોતાને સજા આપીશ કારણ કે સ્વાભિમાન અને સંસ્કારને હું મુઠ્ઠીમાં રાખું છું. જે ઘરમાં મારું ક્યારેય સન્માન નહોતું, જે ઘરમાં એક દિવસ પણ એવો નથી ગયો કે મારી પર શંકા ના થઈ હોય, મારી સાથે અત્યાચાર ના થયો હોય, મારું અપમાન ના થયું હોય, જે ઘરમાં હંમેશા અન્યાય જ જીતી જાય છે, જે ઘરમાં વારંવાર ચીસો પાડીને હકીકત દબાઈ દેવામાં આવે છે અને જે ઘરમાં કંઈ પણ થાય, કંઈ પણ, એ બધાની પાછળ સ્વાતિનો જ ભાગ હોય છે. એ ઘરમાં તમારે મને નવી સજા આપવાની કોઈ જરૂર નથી કારણ કે હું પોતે જ પોતાની જાતને સજા આપી રહી છું. આ જ ક્ષણે હું સ્વાતિ આચાર્ય આ
પાટીદાર પરિવારને હંમેશા માટે છોડીને જઈ રહી છું. ભાભી, જુઓ તમે અત્યારે ગુસ્સામાં છો એ હું સારી રીતે સમજી શકું છું, પણ પ્લીઝ તમે થોડા શાંત થઈને આ ડિસિઝન. હું શાંત જ છું કૃણાલભાઈ. એકચ્યુઅલી આ નિર્ણય તો મારે બહુ પહેલા જ લેવા જેવો હતો. આજે બહુ મોડું થઈ ગયું છે. પણ મહેરબાની કરીને હવે મને ના રોકશો. મેડમ, તમે મને માફ કરી દેજો. અને સિદ્ધાર્થ, દાદા દાદીને કહી દેજો કે એમને મને જે જવાબદારી સોંપી હતી એ હું નિભાવી ના શકી. સ્વાતિ બસ. હા, સ્વાતિ હવે બસ જ કરી દેશે. કારણ કે જો આજે હું ચૂપ રહીને મોઢું નીચું રાખીને આ ઘરમાં રહીશ ને, તો ભવિષ્યમાં પણ ભૂલો બીજા કરશે અને આંગળી મારી પર જ ઉઠશે. અને આ ગુલામી સ્વાતિને જરાય મંજૂર નથી. આશા રાખું છું કે તમારા બધાના મનમાં મારા વિરુદ્ધ જે ગુસ્સો છે, નફરત છે, જે ઝેર છે ને, એ બધું દૂર થઈ જશે. કારણ કે હવેથી હું આ ઘરમાં નહીં રહું. તું કેમ વાત? સિદ્ધાર્થ, મારા માટે તમારી પાસે આનાથી મોટી બીજી કોઈ સજા હોય જ ના શકે. એટલે હું જાતે જ હવે આ ઘરમાંથી જઈ રહી છું. અને આ સજા રૂપા દીદીને પણ મળવી જ જોઈએ. આજે આ ઘરમાંથી રૂપા દીદી પણ મારી સાથે બહાર નીકળશે. ચાલ દીદી. હું ક્યાંય નથી જવાની. હું અહીંયા જ રહીશ. કેમ કે હવે હું આ ઘરની કાયદેસરની વહુ છું. એટલે હવે આ ઘરમાંથી મને કોઈ જ બહાર નહીં કાઢી શકે. તારે જવું હોય તો જા. તારો રસ્તો તને જ મુબારક. દીદી, તું આ ખોટું કરી રહી છે. તારે જે સમજવું હોય એ સમજ તું. કોઈ પણ પુરાવા વગર તમે મારા અને મારા ભાઈ પર આંગળી ના ઉઠાવી શકો. પુરાવા છે મારી પાસે. સિદ્ધાર્થ, સ્વાતિ જે કંઈ પણ કરે છે એ બધું પ્લાનિંગ સાથે જ કરે છે. દીદી, મને બધી જ ખબર છે કે તને એમ હતું કે તું જ્યારે આ ઘર છોડીને જઈશ ત્યારે આ લોકો તારી આગળ હાથ જોડીને તને કરગરશે કે પ્લીઝ તું પાછી આવી જા. પણ અહીંયાથી કોઈ ગયું નહીં, એટલે આ બધા નાટકો કરે છે સ્વાતિ. તું આ શું બોલે છે? રહેવા દે રિંકુ. જેના મનમાં ઝેર ભરેલું હોય ને, એના બીજાના આંસુઓ પણ નાટક જ લાગે. સ્વાતિ, તને છેલ્લી વાર કહું છું, આ ઘરમાંથી તને કોઈ સહાનુભૂતિ નહીં મળે. એ તો ખબર જ છે મને. તમારી પાસેથી માણસાઈની આશા રાખવી એ મારી સૌથી મોટી ભૂલ છે. અરે તમે તો માણસની કિંમત પણ પૈસાથી જ કરો છો. જોયું સિદ્ધાર્થ, કેવું બોલે છે આ તમારા મોમને? દીદી, તું જે ઘરમાં મોટી થઈ, જે દુકાનની કમાણીથી તું 2 ટંકનું ખાઈ શકી, આજે કોઈ આવીને એ દુકાન તોડી ગયું અને તને આ બધું નાટક લાગે છે? અરે દીદી, તું રૂપા દીદીના નાટકો વિશે વાત કરે છે? અરે એ તો એમની પ્રેગ્નન્સી વાળી ખોટી વાર્તા ફ્લોપ થઈ ગઈ ને, એટલે હવે સાસરી વાળાઓની ચમચાગીરી કરીને એમના દિલ જીતવાનો પ્રયત્ન કરી રહી છે કે જેથી આ ઘરમાં ટકી શકે. રિંકુ પ્લીઝ શાંત થાવ અને થોડા ઠંડા મગજથી વિચારો. જુઓ, આમાં અમારો કોઈ વાંક નથી, મારો વિશ્વાસ કરો. લાગે છે ઘર તોડવાની શરૂઆત તારાથી જ કરવી પડશે. ખબરદાર છે, એક પગલું પણ આગળ વધી છે તો પરિણામ સારું નહીં આવે.
હું હમણાં જ પોલીસને બોલાવીશ. પોલીસ તો અમે પણ બોલાવી જ શકીએ છીએ મેડમ, અને તમારા દીકરાને જેલમાં પણ મોકલી શકીએ છીએ. એટલે પોલીસની બીક તો અમને બતાવતા જ નહીં. એ છોકરી, તારી દુકાનમાં શું તૂટ્યું હશે? હો? 2-4 માટીના વાસણો, કોડિયા, અરે એની કિંમત જ શું હશે? તૂટ્યો મારો વિશ્વાસ છે, સિદ્ધાર્થ પરનો વિશ્વાસ, અને એની કોઈ કિંમત નથી. મારો સિદ્ધાર્થ આવું નીચ કામ ક્યારેય ન કરે, પણ તેમ છતાંય તમારા બંનેના સંતોષ માટે છેલ્લી વાર એને પૂછી લઉં છું. સિદ્ધાર્થ, આ તે કર્યું છે? મોમ, હું મોટા ભાભી પ્લીઝ, બધાની સામે સિદ્ધાર્થને કંઈ ના પૂછો. જો એણે કર્યું પણ હોય તો બિલકુલ સાચું જ કર્યું હશે. કોઈ તમે આ છોકરીના કારણે આખો પાટીદાર પરિવાર સળગી રહ્યો છે. એની સામે તો સિદ્ધાર્થે બહુ ઓછું નુકસાન કર્યું છે. તો આ છોકરીનું નસીબ સારું સમજો કે એ બચી ગઈ. કોઈ મેં તમને કીધું ને, હું અને ભાઈ સ્વાતિ ભાભીની હેલ્પ કરવા માટે. કુણાલ, હું સમજુ છું કે તમે લોકો વધારે તોડફોડ કરવા નહોતા માંગતા, પણ વધારે થઈ ગઈ છે. કોઈ તમે આ શું બોલી રહ્યા? હવે આ વાતને અહીંયા જ પૂરી કરો. આ છોકરીઓને 2 ટાઈમ ખાવાનું મળે કે ના મળે, અમારે એનાથી કોઈ લેવા દેવા નથી. તારે પૈસા જોઈએ છે ને? આ છોકરી માત્ર પૈસા પડાવવા જ આવી છે. બોલ છોકરી, કેટલા રૂપિયા જોઈએ છે તને? તું જેટલા પણ રૂપિયા માંગીશ ને, સિદ્ધાર્થ તારા મોઢા પર ફેંકશે. સિદ્ધાર્થ અને સ્વાતિ વચ્ચે જે ગેરસમજણ ઊભી થઈ છે, એમાં મેં બરાબરનું ઘી હોમી દીધું છે. આ બંને વચ્ચે જેટલી આગ લાગશે એટલી મને વધારે મજા આવશે. લે પકડ. મેડમ, આ પૈસા તમે તમારી પાસે જ રાખો, કારણ કે પૈસાના જોરે તમે ગમે તે કરી શકો છો, પણ અમે ના તો અહીં ભીખ માંગવા આવ્યા છે કે ના તમારું કંઈ બગાડવા. દીદી, રિંકુ, આપણે બદલાના નહીં, બદલાવના માણસો છીએ. તો પછી સ્વાતિ તો અહીંયા કેમ આવી છે? ફક્ત એટલું જ કહેવા આવી છું કે સ્વાતિને હરાવવી એટલી સરળ નથી, અને હું સરળતાથી હાર માનતા શીખી પણ નથી, સિદ્ધાર્થ. અને તમે મને શું કહ્યું હતું કે હું પછતાઈશ? પછતાવો કોને કહેવાય એ હવે તમે જોશો. અત્યાર સુધી તમે સ્વાતિનું ખાલી સારું રૂપ જ જોયું હતું, હવે તમે સ્વાતિનું રૌદ્ર સ્વરૂપ પણ જોશો. હજી તમે લોકોએ મારો ગુસ્સો જોયો જ ક્યાં છે? હવે જોશો. મારી દીદીનું અપમાન કરવાનું પરિણામ શું આવે છે એ હું તમને બતાવીશ. રિંકુ પ્લીઝ શાંત થાવ. તું તો આજે બંધ જ થઈ જજે બેટરી. આજે હું કોઈનું કંઈ જ નહીં સાંભળું. સ્ટોપ ઇટ, જસ્ટ સ્ટોપ ઇટ નાઉ. તમારા લોકો પાસે શું પ્રૂફ છે કે આ બધું મેં કર્યું છે?